Good morning everyone. Screen દેખાય છે ને? Yes. हाँ मैडम. Okay. કોણ કહેશે લાસ્ટ ટાઈમ શું કરે? યાદ છે કોઈને કે ભૂલી ગયા? હાઇપરલેજર એવું કંઈક. એવું કઈ? ઓકે. વર્લ્ડ વાયર. હા, વર્લ્ડ વાયર કરાયો તો હાઇપરલેજર. Okay, so what is hyperledger? Let me quickly revise પછી આગળ વધશું. Okay, તો હાઇપરલેજર એટલે શું છે? હાઇપરલેજર બ્લોકચેન નથી. હાઇપરલેજર કોઈ ક્રિપ્ટોકરન્સી પણ નથી. ઓકે, હાઇપરલેજર ખાલી એક પ્રોડક્ટ છે લિનક્સ ફાઉન્ડેશનના. ઓકે, જે યુઝ કરીને યુ કેન ક્રિએટ અ બ્લોકચેન એપ્લિકેશન. લાઈક જેમ નેટબીન્સ હોય, નેટબીન્સ યુઝ કરીને યુ કેન ક્રિએટ અ જાવા એપ્લિકેશન, રાઈટ? આઈ એમ જસ્ટ ગિવિંગ એન એક્ઝામ્પલ. તો એસે ही તમે સેમ રીતે તમે હાઇપરલેજર યુઝ કરીને બ્લોકચેન એપ્લિકેશન બનાવી શકો છો. ઓકે, સો ધેટ ઇઝ વોટ હાઇપરલેજર ઇઝ. નાઉ નોર્મલ બ્લોકચેનમાં અને હાઇપરલેજર યુઝ કરીને તમે જે બ્લોકચેન બનાવો એમાં શું ફરક છે? મતલબ નોર્મલ બ્લોકચેન એટલે બિટકોઇન, ઇથેરિયમ એ બધું નોર્મલ બ્લોકચેન ફંક્શનાલિટી યુઝ કરે છે અને દે આર યુઝિંગ પબ્લિક બ્લોકચેન, હે ના? તો પબ્લિક બ્લોકચેન એટલે શું કે જેટલા બી પાર્ટી છે એ લોકો જોઈ શકે, એટલે each and every transaction will be visible to everybody and that is necessary, right? ટ્રાન્સપરન્સી મેન્ટેન કરવા માટે we saw કે બ્લોકચેન નું બેનિફિટ એ છે કે બધાને દેખાય, બધી ટ્રાન્ઝેક્શન બધાને દેખાય. we have already discussed this in detail. હાઇપરલેજરમાં શું હોય છે કે બધાને નહીં દેખાય. એટલે આપણે એક એલિસ અને બોબનું એક એક્ઝામ્પલ જોયા હતા કે પબ્લિક બ્લોકચેનમાં મતલબ એલિસે બોબને કોઈ પર્સનલ ગિફ્ટ મોકલ્યું, ચોકલેટ મોકલ્યું, બરાબર? તો હવે જે શિપિંગ કરે છે, જે amount collect matlab whatever parties are involved, everybody will know that Alice gifted Bob a chocolate for free. હવે એલિસ બીજા જોડે બિઝનેસ કરે ત્યારે એ લોકોને તો એ ફ્રીમાં નહીં આપે ને ચોકલેટ, એ લોકોને પ્રાઇસ વધારીને આપશે કેમ કે બોબ પાસે જે એનું લોસ થયું એ લોસ એને કવર અપ તો કરવાનું ને ક્યાંકથી, એટલે વસૂલ કરવાનું, રાઈટ? સો શી વિલ sell the chocolate at a higher price to everybody else so that that 100 rupees which she lost to Bob, that 100 rupees can be recovered, है ना? તો એ સિચ્યુએશનમાં જો બધાને ખબર પડે કે બોબને મફતમાં ચોકલેટ આપી અને આપણી પાસેથી વસૂલ કરે છે તો કોઈ પૈસા આપશે? કોઈ નહીં આપે, હે ના? તો એટલે આવી સિચ્યુએશનમાં બધાને બતાવવાની જરૂર શું છે તમે પર્સનલમાં શું ડીલ કરો છો, હે ના? યુ કેન ગિફ્ટ યોર ફ્રેન્ડ્સ ચોકલેટ. બિઝનેસમાં એવું થાય જ છે, है ना? One side you are giving a discount, then you will recover that money from other party, है ना? So in that situation we cannot use public blockchain. Okay, so private blockchain કોણ બનાવીને આપે? હાઇપરલેજર યુઝ કરીને you can create private blockchain. private blockchain માં શું થશે કે ભલે બધા ઇન્વોલ્વડ છે પણ જે નોટિફિકેશન છે ટ્રાન્ઝેક્શનનું કે this product was sold to this person for free, એ નોટિફિકેશન ખાલી એલિસને અને બોબને દેખાશે, બીજા કોઈને નહીં દેખાય. ઓકે, only parties directly affiliated with the deal are updated on the ledger and notified, others are not notified, thus maintaining this helps in maintaining privacy and confidentiality. Okay, okay, so આ વસ્તુ how this works આપણે જોઈએ. અત્યાર સુધી કોઈને ડાઉટ છે? હાઇપરલેજર બેસિક ક્લિયર થઈ ગયું ને બધાનું કે શું હોય છે? કોઈને કઈ બી ડાઉટ છે તો પૂછી શકો છો તમે. ઓકે, નો ડાઉટ? No ma'am, नहीं. ઓકે, No ma'am. તો અહીંયા શું થાય છે, મારી પાસે એલિસ છે અને બોબને એ કોઈ વસ્તુ મોકલે છે. તો અહીંયા શું થાય દેખો, બોબનું એડ્રેસ એટલે કે આઈડી આપણને ખબર છે કે બ્લોકચેનમાં ચાહે પબ્લિક હોય કે પ્રાઇવેટ હોય, આઈડેન્ટિટી ઇઝ સિક્યોર્ડ, मतलब प्राइवेसी प्रिजर्वेशन થાય, ભલે કોન્ફિડેન્શિયાલિટી નથી થતું, है ना? मतलब दिस चॉकलेट वॉज सेंट फॉर फ्री, આ વસ્તુ કોન્ફિડેન્શિયલ નથી, આ બધાને દેખાશે ઇન અ નોર્મલ બ્લોકચેન. આ કેસમાં બીજાને જશે જ નહીં, દેખાવાની વાત તો દૂરની વાત છે, જશે જ નહીં કોઈની પાસે નોટિફિકેશન. સો વોટ ઇઝ હેપનિંગ, શી વિલ લુક ફોર બોબ વિથ ધ એડ્રેસ, એટલે કે તમને ભલે મતલબ એડ્રેસ શું એટલે કે કોઈ એક હેશ વેલ્યુ હશે, એડ્રેસ એટલે હેશ વેલ્યુ,
है ना. So you don't have the direct name of Bob saved in the blockchain. मतलब blockchain में એવું નહીં દેખાય કે Bob and Alice. blockchain માં શું દેખાશે? XYZ and ABCD. આવી રીતે મતલબ hash value જે હોય 256 bits નો, if I'm using SHA-256, so that will be shown in the blockchain. Okay, so that person she will look up. After that she will send the product send તો normally જેવી રીતે થાય એવી રીતે જ થશે. એટલે તમે actual product send કરો છો ને, તમે કોઈ e-product send નથી કરતા. You are sending a tangible good, right? Tangible asset. Okay, so in that case what will happen, that that product will be sent, but product has been sent for free. That notification will only be given to Alice and Bob. Okay, so this is how it works. Now how it is different from a normal blockchain. હવે આ ત્રણ terms જો, endorser, committer and consenter. Okay, so now what is endorser, what is committer, what is consenter? Here I have given the definitions of the three. આ પીપીટી હું આપી દઈશ, અત્યારે સમજાઈ દઉં, પછી આ ક્વેશ્ચન તમને એક્ઝામમાં ડેફિનેટલી આવશે. IMP છે એવું માનીને ચાલો, એટલે ધ્યાનથી સાંભળજો. કમિટર એટલે શું? માઇનર્સ આપણને ખબર છે, માઇનર્સ આપણે જોઈ લીધા છીએ, હે ને? એવી રીતે આ ત્રણ ટર્મ્સ પણ છે માઇનર્સ જેવું, કમિટર, એન્ડોર્સર અને કન્સેન્ટર. હવે આ લોકોનું રોલ અલગ અલગ છે બધાનું. ઓકે, તો આ કમિટર શું કરે? એક ટ્રાન્ઝેક્શન થયું, એ ટ્રાન્ઝેક્શન લેજરમાં નાખવાનું કામ કરે. એટલે લેજર એટલે શું? હિસ્ટ્રી આપણી, લોગ, है ना? ए लेजर में नाखवानुं काम करवानुं, એટલે કે આ ટ્રાન્ઝેક્શન एक्चुअली થયું છે કે નહીં થયું. એટલે કે હું બોલું मैं આ પર્સન ને પૈસા આપી, હવે આ વસ્તુ एक्चुअली થયું છે કે બ્લફ મારું છું એ વેરીફાઈ કરીને આ કમિટ જે હોય એ લોકો લેજર માં અપડેટ કરે. ઓકે, નાઉ એન્ડોર્સર્સ નું કામ શું છે? એન્ડોર્સર અનસ્ટેબલ ટ્રાન્ઝેક્શન કે કોઈ બી ફેક ટ્રાન્ઝેક્શન થવાથી રોકે. ઓકે, so આમાં હું આવી રીતે નહીં કહી શકતા કે આ માઇનર્સ છે, these are the users or nodes. We cannot say like that. What we can say is everything has a particular role in this case, Hyperledger. Okay, so endorsers will check whether the transaction is correct or not correct. Okay, and then what is the consenter? Consenter શું કરે? Consenter actually blocks જે હોય બધી વસ્તુને મેનેજ કરવાનું કામ consenter નું છે. એક બ્લોક આવ્યું, આ બ્લોકને જેમ તમે પ્રૂફ ઓફ સ્ટેક યુઝ કરો છો, પ્રૂફ ઓફ સ્ટેકમાં શું જોયા હતા આપણે કે પ્રાયોરિટી જેની વધારે હોય એનું વસ્તુ આપણે જોઈએ, અને પ્રૂફ ઓફ વર્કમાં શું હોય? જેની પાસે રિસોર્સિસ વધારે હોય એને જોઈએ, હે ને? એનું બ્લોક એટલે બ્લોકચેનમાં ઇન્ક્લુડ થાય, રાઈટ? સો નાઉ વોટ ઇઝ હેપનિંગ હિયર, જે નોડ્સ છે કે નોડ્સ માઇનિંગ કરશે, આ બધું કરશે, આ બધું મેનેજ કોણ કરશે? કોઈને જેમ લાસ્ટ ટાઈમ આપણે પ્રૂફ ઓફ વર્કનો એલ્ગોરિધમ જોયા હતા, તો એક ક્વેશ્ચન આવ્યું હતું કે પઝલ કોણ આપશે? તો એ પઝલ આપવાનું પણ those are actually it is system based, but system control કરવા વાળા પણ nothing is truly distributed, right? કોઈ તો કંટ્રોલ કરવા વાળા રહેશે જ. જેમ આપણે અઝ્યુમ કરીએ કે આપણું કોલેજનું જે ERP સિસ્ટમ છે એને બ્લોકચેન બેઝડ કરી દઈએ. So what will happen? This will get distributed. Old attendance cannot be edited. मतलब कि बधाने notification जैसे कि this has been edited. So many benefits will be there if we convert the ERP into blockchain, right? But ERP will not become completely distributed. It will still be under the university's rules and regulations, right? So in that case, when you are making a private blockchain, they are a completely distributed thawano is not possible. Okay, so consenters are those who take care of these things. કે માઇનિંગ બરાબર થાય છે કે નહીં, માઇનિંગ કરવાનું કયા રીતે, પ્રૂફ ઓફ વર્ક, સ્માર્ટ કોન્ટ્રાક્ટ અપડેટ કરવાનું. સો ધીઝ આર ધ રોલ્સ ઓફ the whatever entities of the blockchain. These are the roles. Okay, so ખબર પડી આટલા સુધી બધાને? કોઈને કઈ ડાઉટ છે? તમારો અવાજ નહીં આવતું મનન, પાછું બોલને. શું બોલે છે? નોઇઝ આવે છે. ચલો, so no doubts na. I'm moving forward to the next. Okay, now here we have some applications and comparison of those applications. Okay, cryptocurrency છે, નેટવર્ક છે, મતલબ કે બ્લોકચેન નું ખાલી આપણે બ્લોકચેન સાંભળીએ એટલે પહેલી વસ્તુ માઇન્ડમાં આવે is Bitcoin. But Bitcoin is not the only application, right? There are n number of applications which are possible. Like I gave you one application, we can convert an ERP system also to a blockchain. So ERP system is not a currency. It is not a cryptocurrency.
Okay, so that way so many things are there. તો ક્રિપ્ટોકરન્સીમાં કયો કયો છે? બિટકોઇન છે, ઇથર છે. ઇથેરિયમ ઇઝ નોટ ધ કરન્સી, ઇથર ઇઝ ધ કરન્સી ઓફ ઇથેરિયમ. ઇથેરિયમ ઇઝ જસ્ટ અ પ્લેટફોર્મ. ઓકે, હાઇપરલેજર છે. હાઇપરલેજરમાં કરન્સી હજી સુધી ઇમ્પ્લિમેન્ટ કર્યું નથી. So you have a chance to do research on this field. Okay, hyperledger. Okay, then network is a network public થઈ શકે. Bitcoin નું public છે, ether નું public છે, hyperledger is private or permission. Okay, consensus માં proof of work આપણે કર્યા હતા, lab માં જોયા હતા. Next lab માં we will see proof of elapsed time. I'm working on it, we will see that proof of elapsed time. Ethereum uses proof of work also and proof of stake also. Okay, and Hyperledger uses Byzantine fault tolerance. What is this? We will see this in future. It's an algorithm. We will see the fault tolerance algorithm if time permits. It's not in your syllabus, but we will, if time permits, we will definitely see. Okay, smart contract, Bitcoin ma nothing. Kem nothing? કોઈ મને કહેશે લોજિક આના પાછળ, કેમ કોઈ સ્માર્ટ કોન્ટ્રાક્ટ? એટલે આ કેસમાં શું કહેવા માંગે છે? નન એટલે કે there is no private smart contract. મતલબ જે normal rules and regulations છે એ તો છે. અહીંયા what they are trying to say is Bitcoin માં છે smart contract. Okay, this is none. Why they are saying? Because there is no hard and fast rule about who can join or who cannot join. You don't need to have a particular identity to join. Anybody can join a Bitcoin network. Anybody can invest money in Bitcoin. Anyone can perform transactions. If you have money, you can invest it. Okay, so એવી રીતનું કોઈ restriction નથી. એ બેસિસ પર એ સ્માર્ટ કોન્ટ્રાક્ટ ને નન કહે છે, બટ એકચ્યુઅલી સ્માર્ટ કોન્ટ્રાક્ટ હોય છે. એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બેસિક તો હોય જ ને બિટકોઇનમાં, કે આવી રીતે ટ્રાન્ઝેક્શન કરવાનું, આવી રીતે નહીં કરવાનું. Those things are there. But that rules and regulations is common to everybody. Ne? Everywhere those kind of rules and basic rules and regulations are there. But જ્યારે restrictions ની વાત આવે તો આવી રીતનું કોઈ restriction નથી Bitcoin માં કે તમે join નહીં કરી શકતા કે તમે કરી શકો. Ethereum માં છે, અને that smart contract is implemented using the language Solidity. આપણે એકદમ સ્ટાર્ટિંગમાં પહેલા કે બીજા લેક્ચરમાં Solidity ની વાત કર્યા હતા આપણે. So Solidity XML જેવું એક લેંગ્વેજ છે. Okay, programming language એના પર implemented છે smart contract. and Hyperledger માં તો obviously રહેવાના જ છે smart contract, है ना? કેમ કે આ private છે. હવે private જ્યારે blockchain હોય instead of public, તો ત્યારે strict rules તો હોય જ ને, વધારે strict rules હોય. and this is implemented using chain code. Now Bitcoin you can implement using C++, this is Golang, Python and Java. Okay, so this is a comparison between Bitcoin, Ethereum and Hyperledger based on these parameters. Fine, is it clear? ચલો હવે હું ક્વેશ્ચન પૂછું એક દો, પછી આગળ વધીશ. નહીં તો તમે લોકો સાંભળો છો કે ઊંઘી ગયા, મને ખબર ક્યાં? મેમ એક મિનિટ, જે પ્રીવિયસ સ્લાઇડ છે ને એ કરો ને 48 વાળી. હા, ઓકે, બોલો. મેમ આમાં એવું છે competitors may or may not be endorsers. મેમ but in competitors every હા બોલો બોલો. Ma'am, in competitors will check the transaction first and then only append that the validation, the transaction is validate or not. So all competitors may not. How can it possible? Okay, all endorsers are committers, but all committers are may or may not be endorsers. May not. Yeah. May or may not. Okay, so આ સ્ટેટમેન્ટ નું અર્થ એવું છે કે જો એન્ડોર્સર્સ શું કરે છે, સિમ્યુલેટ કરે છે ટ્રાન્ઝેક્શન, અને અનસ્ટેબલ ટ્રાન્ઝેક્શન જે થાય છે એ બધી વસ્તુ પ્રિવેન્ટ કરે છે. ઓકે, સિમ્યુલેટ ટ્રાન્ઝેક્શન કરવાની, અને એન્ડોર્સર્સમાં તમારું માઇનર્સ પણ આવી ગયું. Miners are also adding transaction. They are adding the entire block. What is a block? It can be one transaction or a collection of transaction, right? So miners are doing all those things. હવે આ જે છે append validated transaction, આ તમે છો એવી રીતે. મતલબ easy language માં આપણે વિચારીએ તો કમિટર્સ આપણે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, આપણે બ્લોક્સ એડ નહીં કરી શકતા જ્યાં સુધી આપણે માઇનર ના બની જઈએ. till then we cannot. so miners જે છે એ પૈસાનું ટ્રાન્ઝેક્શન તો કરી જ શકે, है ना? પણ જે આપણે માઇનિંગ નહીં કરી શકતા,
that way endorsers એટલે માઇનર જેવા જે છે એ બધા તો કમિટર છે જ, એટલે ટ્રાન્ઝેક્શન કરવા વાળા ઇન્વેસ્ટિંગ તો કરે જ છે, બટ બધા જે ઇન્વેસ્ટર છે એ બધા માઇનર નથી. they may or may not be minors. આવી રીતે ખબર પડી? જેટલા એન્ડોર્સર્સ છે એ લોકો કમિટ કરી શકે, બટ બધા જે કમિટ એ રીતે વિચારો કે આ જે છે કન્સેન્ટર જે છે એ તમારું ઓનર છે. એટલે કે પ્રાઇવેટ એટલે પ્રાઇવેટ એવું તો નહીં કે હવામાં ચાલે છે, કોઈ ઓનર રહેશે ને, જેમ આપણે ERP ની વાત કરીએ તો યુનિવર્સિટી ઇઝ ધ ઓનર, લાઈક ધેટ. સો કન્સેન્ટર ઇઝ આર ઓનર. કમિટર્સ એટલે those who are investing money, એટલે કે સ્ટુડન્ટ્સ એવી રીતે વિચારો, અને એન્ડોર્સર આર ફેકલ્ટીઝ, those who are managing those things. Okay, yes. If some faculty wants to study some particular study in some particular area in the same college, then they can, right? કરી શકીએ ને, જેમ કરું છું સેમ કોલેજમાંથી હું ફેકલ્ટી બન છું, PhD પર કરું છું, that is possible, but can you teach? Yes. No, right? Students cannot teach now, right now. So that way all the endorsers are committers, but all committers may or may not be endorser. मतलब may not be. हाँ, समझ पड़ी? एकदम सरल भाषा में कहिए तो આવી રીતે હતું. Clear? Okay. Okay. Yes ma'am. चलो नेक्स्ट. બીજાને કોઈ ડાઉટ? બીજા કોઈને? Okay, so let's move to the next. Let's see pseudo anonymity. Now what is this pseudo anonymity? Pseudo એટલે શું? Not real. Okay, it's not like fake, but it's not real. 100% real નહીં, fake પણ નથી, અને fake નહીં કહી શકાય. Anonymity એટલે nameless, we don't know the name, anonymous, right? So pseudo anonymity એટલે શું હોય છે કે Bitcoin માં કે કોઈ બી પબ્લિક બ્લોકચેન માં મેઇન વસ્તુ છે પ્રાઇવસી પ્રિઝર્વેશન. એટલે मैं માની લે પ્રાચીને પૈસા સેન્ડ કરું છું, તો मैं પ્રાચીને પૈસા સેન્ડ કરી, आई एम सेंडिंग $100 to प्राची. Now Vanishika send $100 to प्राची, આવી રીતે નહીં આવે. ID number 1234 send $100 to ID number 3456. એમાં શું થયું? મારી આઈડેન્ટિટી સિક્યોર રહી, પ્રાચીની આઈડેન્ટિટી સિક્યોર રહી, પર પૈસા કેટલા મેં મોકલી આ વસ્તુ સિક્યોર નથી. એટલે કોન્ફિડેન્શિયાલિટી નથી, પણ પ્રાઇવસી પ્રિઝર્વેશન છે. ઓકે, પ્રાઇવસી પ્રિઝર્વેશન પર્સન પર થાય, કોન્ફિડેન્શિયાલિટી મેસેજ પર થાય. ઓકે, પર્સનનું આઈડેન્ટિટી હિડન છે, ધેટ ઇઝ પ્રાઇવસી પ્રિઝર્વેશન, અને મેસેજ ઇઝ હિડન, મતલબ કે મેસેજના સાઇફર ટેક્સ્ટ જાય છે, પ્લેન ટેક્સ્ટ નથી જતું. Then in that situation you can say that confidentiality is being maintained. So what is pseudo anonymity? कोई भी वस्तु, कोई भी पर्सन की आइडेंटिटी जो हिडन होय, हिडन नहीं, एक्चुअली इन अ कोड लैंग्वेज में रिटर्न होय. એટલે કોડ લેંગ્વેજ એટલે આપણા ટર્મ્સ માં શું હેશ વેલ્યુ है ना, हैश वैल्यू में कन्वर्टेड होय मारू आईडी, then that is called pseudo anonymity. ओके, હવે pseudo anonymity નું બેનિફિટ શું છે કે ડાયરેક્ટલી તમને ખબર નહીં પડે, પણ એક જ હેશ વેલ્યુ બાર બાર ટ્રાન્ઝેક્ટ કરે તો એ હેશ વેલ્યુ જ તમારી આઈડેન્ટિટી બની ગઈ, તો બધાને તો ખબર રહેશે ને કે ધીસ ઇઝ ધ હેશ વેલ્યુ ઓફ ધ પર્સન, રાઈટ? ઓકે, સો મતલબ કે જેટલા લેન્ધી હેશ વેલ્યુ છે એટલા બ્રેક કરવાનું ડિફિકલ્ટ છે. ઇટ વિલ ટેક મોર ટાઈમ. ઓકે, એક્સપોનેન્શિયલ ટાઈમ લેશે if you want to break the hash value, but if it is small, मतलब SHA-256 यूज करिए છીએ, then it will take a lot of time. But if I am using a smaller algorithm, और मतलब અત્યારે बिटकॉइन में smaller algorithm तो यूज થતું જ નહીં, કોઈ નાનો algorithm આપણે અડતા જ નહીં, પણ જે તો બી if we are creating a demo blockchain, then at that time if I am not using a good algorithm, then hash value break કરવાનું બહુ અઘરું નથી, right? मतलब possibilities તમારે બધી ટ્રાય કરી લેવાની, બાકી it is not very difficult to break if the algorithm is not secure enough. Okay, see, read the statement. A person પૈસા સેન્ડ કરે છે, now આ વસ્તુ તો મેં કીધી, પણ actual bitcoin address જે છે, જે તમારું actual address છે, જે તમારું actual identity છે એ નહીં ખબર પડે, પણ bitcoin માં જે તમારું pseudo identity છે એ તો ખબર પડે ને. હવે attacker તમારું pseudo identity use કરીને can replay attack, if you have heard about it. replay attack માં શું થાય કે તમારી આઈડેન્ટિટી ચોરાઈ જાય and then spoofing કરે. spoofing એટલે pretending to be someone else. ઓકે, masquerading attack આવે ને એવી રીતે. તો એ તમારું pseudo identity ચોરાઈ લે અને પછી they can reuse that identity to claim or spend any transaction. Of course this is not very easy to do,
વાય બીકોઝ કોઈ બી વસ્તુ ચોરાય અને વચ્ચે ઘૂસવાની ટ્રાય કરે પ્રિટેન્ડિંગ ટુ ધેટ, તો આપણું પહેલું જે 51% એટેકની વાત આપણે કર્યા હતા એ વાળી સિચ્યુએશન આવશે. સો ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ. પ્રૂફ ઓફ વર્કની કેસમાં આ બહુ ડિફિકલ્ટ છે, બટ જેમ પ્રૂફ ઓફ સ્ટેક આપણે કરીએ છીએ તો સ્ટેકમાં ટ્રસ્ટ વર્ધી પાર્ટીઝને જ મતલબ રાઈટ હોય બ્લોક એડ કરવાની હોય, ટ્રસ્ટ વર્ધી પાર્ટી બગડી ગઈ હોય ત્યારે we will have a lot of problem in this case. Okay, so pseudo anonymity is the problem. કેમ કે આ કમ્પ્લીટલી એનોનિમસ નથી કરતો, એ ખાલી એક જ આઈડી જનરેટ કરે છે, આઈડી ચેન્જ નથી થતું દર વખતે, હેશ વેલ્યુ તમારી સેમ જ રહેશે. હું બનિશિખા નાખીને હેશ વેલ્યુ જનરેટ કરું તો એક જ હેશ વેલ્યુ આજ પણ આવશે, 10 વર્ષ પછી પણ સેમ હેશ વેલ્યુ જનરેટ થશે જો એલ્ગોરિધમ સેમ હોય તો. ઓકે, એટલે રેન્ડમાઇઝેશન નથી. ધેટ્સ વાય pseudo anonymity is not 100% good. હવે મારી હેશ વેલ્યુ દર વખતે ચેન્જ થાય એટલે થોડાક ટાઈમ પછી ચેન્જ થતી હોય, એટ ધેટ ટાઈમ વોટ વિલ હેપન, ઇટ વિલ બી બેનિફિશિયલ ફોર મી. વાય? કેમ કે કોઈ મારું આઈડી ફેક નહીં કરી શકતો. મતલબ આજે મારું હેશ વેલ્યુ આ છે તો કાલે તમે સેમ હેશ વેલ્યુ યુઝ કરીને ક્લેમ નહીં કરી શકતા. I mean, કાલ સુધીમાં આ હેશ વેલ્યુ એક્સપાયર થઈ ગઈ છે. Okay, so we need to do something that to provide complete anonymity, but till now we have only pseudo anonymity. Okay. Okay, so this is another classification. આમાં ટ્રેડિશનલ ડેટાબેઝ, પબ્લિક બ્લોકચેન અને પ્રાઇવેટ બ્લોકચેન વચ્ચેનો ડિફરન્સ લખ્યું છે. નાઉ ગવર્નન્સ કેવી રીતે મેનેજ થાય? ટ્રેડિશનલ ડેટાબેઝમાં સેન્ટ્રલાઇઝ છે, પબ્લિક બ્લોકચેનમાં ડિસેન્ટ્રલાઇઝ છે. હવે પ્રાઇવેટ બ્લોકચેનમાં ડિસેન્ટ્રલાઇઝડ જ હોવું જોઈએ છે, નો ડાઉટ, બટ ઇટ ઇઝ ફેડરેટેડ. Now what is federated? It is coming under rules and regulation of a certain organization. Okay, ફેડરલ તમને ખબર હશે FBI જેમ છે ને અમેરિકામાં, એવી રીતે એ લોકો શું કરે, અમેરિકા ગવર્મેન્ટની અંડરમાં FBI આવે છે તો લો એન્ડ ઓર્ડર એ લોકો પ્રમાણે, આપણી પાસે CBI છે. સો એની બ્લોકચેન ઇટ ઇઝ વિચ ઇઝ પ્રાઇવેટ, મતલબ કે હાઇપરલેજર યુઝ કરીને તમે બનાવ્યા છો તો એમાં શું થશે કે કોઈ ઓર્ગેનાઇઝેશનની અંડરમાં આવશે, એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓર્ગેનાઇઝેશનનું લાગશે. That is why here in smart contract in Bitcoin it is written none. Okay, why? Because this is public, completely public. તો એમાં કોઈ એવું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નથી કે તમે કોણ પર્સન એડ થઈ શકે, કોણ નહીં એડ થઈ શકે. પણ હાઇપરલેજર યુઝ કરીને મને ERP માટે આપણે બનાવ્યા બ્લોકચેન, તો એમાં શું થશે કે તમારી પાસે કોલેજનું આઈડી પાસવર્ડ હોય તો જ તમે લોગિન કરીને જોઈ શકો તમારું અટેન્ડન્સ, બહારનું પબ્લિક નહીં જોઈ શકે. That's why it is public. That's why it has a stricter smart contract. જે બેસિક રૂલ્સ છે એને આ સ્માર્ટ કોન્ટ્રાક્ટમાં નથી ગણતો. એમ તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આર દેર એવરીવેર, and of course in Bitcoin you cannot randomly join, you need to first do the KYC and all that, है ना? But still KYC તો આપણે બેંકમાં અકાઉન્ટ ખોલીએ ત્યારે પણ હોય, અને બેંકમાં અકાઉન્ટ તો બધા ખોલી શકે, એવું કોઈ રેસ્ટ્રિક્શન તો છે નહીં કે you cannot open an account. But in blockchain if it is private then there are so many restrictions. Okay, લેજર કોણ અપડેટ કરે? ટ્રેડિશનલ ડેટાબેઝમાં સિંગલ પાર્ટી કરે, એક જ માણસ અપડેટ કરશે. ટ્રેડિશનલ ડેટાબેઝ એટલે કયો? એટલે કે કોઈ બી રીતનું, જેમ આપણું અત્યારનું બ્લોકચેન છે, અત્યારનું ERP છે, એમાં IT ઓફિસર અપડેટ કરે, હે ને? સિંગલ પાર્ટી અપડેટ કરશે. પબ્લિક બ્લોકચેનમાં અનરેસ્ટ્રિક્ટેડ, એટલે એનીબડી કેન અપડેટ. ખાલી તમે પ્રૂફ ઓફ વર્ક કરો એટલે તમે, તમારી પાસે વધારે પૈસા છે, વધારે રિસોર્સ છે તો યુ કેન અપડેટ. ઓકે, તો એમાં કોઈ એવું સ્ટ્રિક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નથી. પ્રૂફ ઓફ વર્કમાં શું છે, આપણે જોયા હતા પ્રોગ્રામમાં દિમાગ ચલાવવાની જરૂર નથી, યુ જસ્ટ નીડ ટુ હેવ હાયર રિસોર્સિસ, ધેટ્સ ઇટ. સો ધેટ ઇઝ અનરેસ્ટ્રિક્ટેડ. બ્લોકચેનમાં, પબ્લિક બ્લોકચેનમાં ઇટ ઇઝ અનરેસ્ટ્રિક્ટેડ. પ્રાઇવેટ બ્લોકચેનમાં રેસ્ટ્રિક્ટેડ છે. કેમ રેસ્ટ્રિક્ટેડ છે? કેમ કે ઓનલી પર્ટિક્યુલર પાર્ટિસિપન્ટ્સ કેન, those who have a login credential યા ઓથોરાઇઝેશન છે એ લોકો જ. સિંગલ પાર્ટી નથી, એટલે સેન્ટ્રલાઇઝેશન નથી, ડિસેન્ટ્રલાઇઝડ જ છે. But a particular people who have the rights to access, they can do it. Okay, incentivized છે કે નહીં? incentivized એટલે કે પૈસા મળે કે નહીં, મતલબ કે જેમ રેન્યુમરેશન આવે બ્લોકચેનમાં બિટકોઇન પોઈન્ટ ઓફ વ્યૂ થી માઇનિંગ કરવાથી, ટ્રેડિશનલ ડેટાબેઝમાં નથી, આમાં છે. આમાં ડિપેન્ડ્સ ઓન, इसमें નથી. પ્રાઇવેટ બ્લોકચેનમાં it is not usually incentivized. Okay, it is not there. Read only access, who has read only access? User authorized by the database owner. Okay, જે લોકો બી ડેટાબેઝ ઓનર જે લોકોને ઓથોરાઇઝ કરે એ લોકો રીડ કરી શકે. પબ્લિક બ્લોકચેનમાં anybody can read it, and in this a group of selected people.
That's it. Writing માં પણ same છે. Okay. જો public blockchain માં anyone can write depending on whether they have the sufficient amount of resources or not, and 51% 50 plus 1%, it is called 51% attack, but it is not 51%. Okay, remember that 50 plus 1 people or the nodes or the miners should agree, then they can write. मतलब anybody. આમાં શું છે, private blockchain માં ભલે બહારના બધા willing હોય, मतलब अपना ERP में मानो 10 लोग हैंडल करे ब्लॉकचेन में અને બહાર 100 લોકો અગ્રી થઈ જાય તો બી you cannot make a changes, right? In public blockchain what majority agree થઈ એટલે changes થઈ શકે, right? But in private blockchain you have no right, means outsiders have no right to do any kind of changes. Okay, આમાં anonymous છે ટ્રેડિશનલ ડેટાબેઝ માં. yes it is anonymous. normal આપણે બેન્કિંગ જ્યારે કરતા હોઈએ, બેન્કિંગ માં मैं कोई भी ट्रांजेक्शन करी तो ये कोई बीजाने खबर ज नहीं पड़वानुं. मैं तमने पैसा मोकली यूजिंग नेट बैंकिंग, अपना SBI ट्रेडिशनल डेटाबेस. ओके, तो थर्ड पार्टी विल नेवर नो दैट आई सेंट यू मनी और समथिंग, राइट? पब्लिक ब्लॉकचेन में एनोनिमस નથી, કેમ કે બધાને પેલું ટ્રાન્ઝેક્શન તો દેખાશે, એટલે સુડો એનોનિમિટી જે આપણે વાત કરી એના પહેલા સ્લાઇડમાં સુડો એનોનિમિટી છે. પ્રાઇવેટ બ્લોકચેનમાં ઇટ ઇઝ એનોનિમસ. એલિસ અને બોબની વાત કરતા હતા, બે વચ્ચે શું ડીલ થઈ એક કોઈને ત્રીજાને ખબર नहीं पड़े. Okay, does it require censorship resistance? No. Public blockchain માં yes. Why it requires? Because આમાં anonymous નથી, બધાને દેખાશે, એટલે થોડુંક આપણે restrictions રાખવી જોઈએ. It requires, it is not there yet, but it is needed. Okay, private blockchain માં it is not needed because privacy is there. Okay, so examples, traditional database માં Experian, which is being used currently. Okay, Ethereum blockchain are public, Bitcoin blockchain are public blockchains, and enterprise Ethereum. Hyperledger માં જેટલા બી પ્રોડક્ટ બન્યા છે, Pegasus Plus કે બીજા બધા બહુ બધા પ્રોડક્ટ છે. Hyperledger Fabric यूज કરીને બનાવો છો, Indy यूज કરીને બનાવો છો, whatever, those things are included in the private blockchain. Okay, so next topic next time જોઈશું. આટલામાં કોઈ ડાઉટ છે તો મને પૂછો. I'm done for today. You ask me any doubt if you have. કોઈને કોઈ ડાઉટ નહીં? મીત, જાનવી? ના મેડમ, નહીં ડાઉટ કોઈ. ઓકે, સરસ. ચલો. Okay, Jay, Pratik, is it clear? Yes, ma'am. Okay, Yes, ચલો. ma'am. ઓકે, તો એનરોલમેન્ટ નંબર ચેટમાં બધા લખી દો, નહીં તો એબસેન્ટ આવશે અને લેફ્ટ થઈ જાઓ. મેમ તમે એમ કીધું કે સુડો એનોનિમિટી જે છે એમાં હેશ આઈડી આપણી પ્રિઝર્વ થાય પ્રાઇવસી માટે, બટ આપણું એમાઉન્ટ તો પ્રિઝર્વ ના થઈ શકે ને? ના જેમ કે થાય, હું ના ના દર વખતે એટલે- કોઈને સેન્ડ કરતો હોય ના, તો એ નથી એમાઉન્ટ થતું. તો નથી થતું, તો હા, પછી એને amount નથી પ્રિઝર્વ થતું. કરવા માટે એને પ્રિઝર્વ કરવા માટે આપણને કોન્ફિડેન્શિયાલિટી માટે એલ્ગોરિધમ યુઝ કરવું પડે. એટલે પબ્લિક પ્રાઇવેટ ક્રિપ્ટો યુઝ કરીએ ને એમાં હા. યુઝ કરીને મતલબ કે કોન્ફિડેન્શિયાલિટી પ્રિઝર્વ કરવાની. પ્રાઇવેસી પ્રિઝર્વ તો થાય છે, મતલબ કે ટેમ્પરરી બેસિસમાં ઇટ ઇઝ પ્રિઝર્વ, બટ કોન્ફિડેન્શિયાલિટી ઇઝ ધ ટર્મ જેમાં. હા, બોલો. દર વખતે આપણે એકની એક આઈડી પરથી સેન્ડ કરીએ તો એવું થઈ શકે કે દર વખતે આપણે આઈડી હેશ વેલ્યુ ચેન્જ કરીને સેન્ડ કરવાની? હેશ વેલ્યુ ચેન્જ કરવા માટે તમે કયા પેરામીટર લેશો? એટલે અત્યારે એવું નથી થતું, અત્યારે એક જ હેશ વેલ્યુ રહે છે. એટલે એક ડેટા પર એક જ હેશ વેલ્યુ બને ને, તો તમારું નામ બેસિસ પર તમે કરો છો તો તમારું હેશ વેલ્યુ ચેન્જ થયું. નેક્સ્ટ ટાઈમ ચલો તમે એનરોલમેન્ટ બેસિસ પર કરો, એમાં હેશ વેલ્યુ થયું. તો જે તમે 100 ટ્રાન્ઝેક્શન કરશો તો 100 ટાઈમ તમે કયા બેસિસ પર કરશો? તો ફોર ધીસ ટુ
પ્રિઝર્વ મતલબ કે એનોનિમિટી પ્રિઝર્વ કરવા માટે યુ નીડ ટુ હેવ અ રેન્ડમ નંબર જનરેટર. ઓકે, તો રેન્ડમ નંબર જનરેટરથી રેન્ડમલી આઈડેન્ટિટી બનતી જાય. જેમ ઓટીપી આવે ને આપણું એવરી ટાઈમ ડિફરન્ટ ઓટીપી, પાસવર્ડ તમારું નેટ બેન્કિંગ નું સેમ જ હોય પણ ઓટીપી અલગ અલગ આવી રીતનું કંઈ કરી શકીએ. પણ એમાં પણ તમારો મેસેજ તો પ્રિઝર્વ થતું જ નહીં. મેસેજ તો દેખાશે જ. મેસેજ માટે તમારે એન્ક્રિપ્શન ડિક્રિપ્શન કરવાની. સિમ્પલ જે ડીએસએ પછી ડીએસ એએસ આ બધું હોય ને આરએસએ આ બધી યુઝ કરીને તમારે એન્ક્રિપ્શન ડિક્રિપ્શન કરવું પડશે. Okay. અને મેમ આમાં કોઈ આપણે આજે બધા શું કહેવાય અંડરવર્લ્ડ જે બધા કામ કરતા હોય કોઈ માફિયા ગેંગ એ લોકો કેવી રીતના અમુક કોડવર્ડ થી એ લોકો મેસેજ શેર કરતા હોય કે જેથી એને આપણે ડિક્રિપ્ટ કરતા વાર લાગે. તો આપણે ફોર એક્ઝામ્પલ એક પટરી કોડ જેવું આવે છે જેમાં ઇનિશિયલ લેટર આપણે મિક્સ કરીએ ને તો આખું સેન્ટેન્સ ક્રિએટ થાય. તો એ આપણે આનાથી ક્રિએટ કરી શકીએ? નથી કરી શકીએ એમાં કઈ નહીં. એ તો વી કેન યુઝ એની એન્ક્રિપ્શન એલ્ગોરિધમ આમાં, બટ યુઝ પબ્લિક પ્રાઇવેટ કી પેર. ઓકે, કેમ કે આપણે સિમેટ્રિક યુઝ કરીએ. હવે પેલા લોકો જે તમે કહો છો એ લોકો સિમેટ્રિક યુઝ કરે, પબ્લિક પ્રાઇવેટ યુઝ કરે છે. આઈ હેવ નો આઈડિયા અબાઉટ ધેટ. સિમેટ્રિક યુઝ પછી આપણે પહેલા લેક્ચરમાં ડિસ્કસ કર્યા હતા કે કી ટ્રાન્સફર, કી તમે મોકલશો કેવી રીતે એનું પણ એક હેડેક, કીને એન્ક્રિપ્ટ કરવું પડે પછી, હે ને? એવી રીતની સિચ્યુએશન આવી જશે. તો પબ્લિક પ્રાઇવેટ કી પેર યુઝ કરીને યુ કેન યુઝ એની એલ્ગોરિધમ. હવે આ વસ્તુ પ્રાઇવેટ બ્લોકચેનમાં થઈ શકે પણ પબ્લિક બ્લોકચેનમાં તો આપણે એકચ્યુઅલી મેસેજ બતાવવા માંગીએ છીએ ને કે આને મેસેજ સેન્ડ કર્યું. દેટ ઇઝ ફોર ટ્રાન્સપરન્સી. એટલે પબ્લિક બ્લોકચેનમાં વી આર નોટ એન્ક્રિપ્ટિંગ ધ મેસેજ. એન્ક્રિપ્ટ કરીએ આઈડેન્ટિટી આપણને બતાવવાની જરૂર નથી. મતલબ ઇટ્સ નન ઓફ અધર પીપલ્સ બિઝનેસ. બટ આ વસ્તુ એકચ્યુઅલી થયું છે કે નહીં એ તો point of creating blockchain ना because we want to share it with everybody, है ना? ताकि બધાને ખબર પડે કે આ વસ્તુ શેર થઈ ચૂક્યું છે અને આ વસ્તુ થાય છે. ફોર ટ્રાન્સપરન્સી, હે ને? મતલબ વોટ્સએપમાં આપણે કેમ મોકલીએ કે બધાને ખબર પડે કે આ મેસેજ ગયું છે. નહીં તો આપણને મોકલવું હોય તો પ્રાઇવેટલી પણ વી કેન સેન્ડ, રાઈટ? Okay, so that is the reason why we are not using confidentiality in public blockchain, but private blockchain માં આ વસ્તુ થાય છે. એટલે તમે જે કહો છો if gangs are using private blockchain use કરતા જ નહીં, મને લાગતું નહીં હજી આટલું બધું થયું છે, પણ જો કરતા હોય private blockchain then they will definitely the message કે કોઈ અગર ઘૂસી પણ ગયો એને મેસેજ દેખાઈ પણ ગયો તો એ ડિક્રિપ્ટ કેમ કે એની પાસે પ્રાઇવેટ કી નથી. ઓકે, હા. હા. Thank you, ma'am. Okay. Any other doubts? No, ma'am. Okay. Chalo, write your enrollment number in the chat box.